નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી 11 વાગે 11 ખબરો સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત સુરતથી। સુરત શહેરમાં ફરી એકવાર નબીરાઓ બેફામ બન્યા છે। પૂરપાટ આવતી કારે અકસ્માત સર્જ્યો। વેસુ વીઆઈપી રોડ પરની આ ઘટના છે, જ્યાં બેફામનો કહર સામે આવ્યો। અહીં એક કાર અને બીજી કાર સાથે અકસ્માત સર્જાય છે અને આ અકસ્માતમાં મળતી વિગતો અનુસાર 150 થી વધુની સ્પીડે કાર હંકારી અકસ્માત સર્જ્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। અકસ્માત એટલો ભયાનક હતો કે મનપાના 3 જેટલા લાઇટ પોલ પણ ઉખડી ગયા। સ્વિફ્ટ કારમાં બેઠેલી મહિલા પણ ઇજાગ્રસ્ત થઈ। કાર ચાલક મંથન પટેલે પહેલા અકસ્માત સર્જ્યો હોવાની વાત સામે આવી। 150 થી વધુની સ્પીડે આવતી કારે અકસ્માત સર્જ્યો। વેસુ વીઆઈપી રોડ પર બેફામનો કહર સામે આવ્યો છે। મળતી માહિતી અનુસાર અહીં ફૂલ સ્પીડમાં આ કાર ચલાવીને કાર ચાલકે અકસ્માત સર્જ્યો। પહેલા એક કારને ટક્કર મારી, આ ઉપરાંત અન્ય એક બીજી કારને પણ ટક્કર મારી, જેમાં સ્વિફ્ટ કારમાં હાજર એક મહિલા ઇજાગ્રસ્ત થયા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। આ ઉપરાંત અહીં મનપાના 3 જેટલા લાઇટ પોલ પણ ઉખડી ગયા। એટલો ભયાનક અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની ઘટના અંગે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। આરોપી મંથન પટેલ કે જેને પોલીસે હાલ પકડી લીધો છે, વધુ પૂછપરછ કરવામાં આવશે, વધુ તપાસ કરવામાં આવશે, તે બાદ કાર્યવાહી હાથ ધરાશે। સુરતના માલે તુજાર નબીરાઓ ફરી બેફામ બન્યા છે। સુરતના વેસુ વિસ્તારમાં BE6 મહિન્દ્રાની ગાડી અને BMW ગાડી વચ્ચે લાગી હતી રેસ અને જોતજોતામાં બંને ગાડીઓ બેકાબુ થઈ ગઈ હતી અને અકસ્માત સર્જ્યો હતો, જેને લઈને રસ્તા પરથી પસાર થઈ રહી એક સ્વિફ્ટ ડિઝાયર ને પણ અકસ્માતનો ભોગ બનવું પડ્યું હતું। જો કે આ ગાડીમાં બેઠેલી મહિલા છે તેને ઈજા થતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ખાસ કરીને BE6ના માલિક મંથન પટેલની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે BMW છે BMWનો માલિક ફરાર થઈ જવા પામ્યો હતો। દ્રશ્ય સીધા જોઈ શકાય છે। BMW ગાડી છે એ BMWની તમામ એરબેગો ખુલી ગઈ છે। ગાડી આગળ હોય કે પાછળ હોય તમામ જગ્યા પર કચ્ચર ઘાણ બોલી જવા પામ્યો હતો। કહી શકાય છે કે આ ગાડીમાં એક કરતાં વધારે નબીરા હોવાની શક્યતાઓ છે। સાંજ પડતાની સાથે જ સુરતના પોચ વિસ્તાર નબીરાઓ માટે નશો કર્યા બાદ રેસિંગ ટ્રેક બનતા હોય તેવી ઘટના બનતી હોય છે। ત્યારે આ BMWનો માલિક હજુ પકડાયો નથી, ત્યારે પોલીસ સ્ટેશનની બીજી બાજુની ગાડી છે, હું કેમેરામેન જીગરનગર જે બતાવવાનો પ્રયાસ કરશે કે મંથન પટેલ અત્યારે પણ પોલીસ કસ્ટડીમાં કહી રહ્યો છે કે મેં રેસિંગ નથી કરી રહ્યો। CCTV જોશો તો ખ્યાલ આવશે કે અકસ્માત કેવી રીતે થયો છે। અકસ્માત ગાડી બેકાબુ થતા થઈ હતી, કારણ કે આ બધી હેવી ગાડીઓ કેવી ચલાવતા હતા કે એમના હાથમાં કંટ્રોલ ના રહ્યો। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે વેસુ પોલીસ સ્ટેશને મંથન પટેલની ધરપકડ કરી છે, જ્યારે BMWના માલિક હજુ પણ પોલીસ પકડથી બહાર છે। કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે અહીં પ્રાથમિક વિગતો એવા પ્રકારની મળી રહી છે કે બે કાર વચ્ચે રેસ લાગી હતી અને જેના કારણે અકસ્માત સર્જાયો। વધુ વિગત સાથે મારી સાથે કીર્તેશ ફરી લાઈવ જોડાઈ ગયા છે। કીર્તેશ, આ અકસ્માત અંગે શું અપડેટ? આજે નબીરાઓ દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો તેને લઈને શું વધુ અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે? બિલકુલ પ્રીતિ, સાંજ પડતાની સાથે સુરતના નબીરાઓ બેફામ બનતા હોય છે, દારૂના નશો કરી છાટકા બનતા હોય છે। ત્યારે ગઈકાલે પણ સુરતના વેસુ વિસ્તારમાં ગાડીઓની રેસ લાગી હતી। દ્રશ્યમાં જોઈ શકાય છે BE6 મહિન્દ્રાની આ ગાડી કે જે મંથન પટેલ ચલાવતો હતો। મંથન પટેલ તેના મિત્ર ઋષિકેશ પટેલ કે જે BMW લઈને નીકળ્યો હતો। આ બંને ગાડીની રસ્તા ઉપર રેસ લાગી હતી અને આ રેસને લઈને એક સ્વિફ્ટ ગાડી ડિઝાયર છે એમાં સવાર મહિલાની ગાડી સાથે અકસ્માત થયો હતો। મહિલાની ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પણ દ્રશ્ય જોઈ શકાય છે કે આ ગાડી કે જે ઇલેક્ટ્રિક ગાડી છે ને એટલી બેકાબુ બનીને અકસ્માત થયો છે, તેની રિંગ જે કેપ છે તે તૂટી જવા પામી છે। ગાડીના અંદરના દ્રશ્ય બતાવીશ, એક પણ દરવાજો ખુલે તેવી કન્ડિશન નથી। અંદર જોઈ શકાય છે, આગળ જોઈ શકાય છે કે ગાડીનો કચ્ચર ઘાણ બોલી ગયો છે। આ તો BE6 કે જે મંથન પટેલ પકડાયો છે, પોલીસની કસ્ટડીમાં છે, પણ ઋષિકેશ પટેલ કે જે ભાગી છૂટ્યો છે એની BMW રોડની પેલી બાજુ છે, હું એ બી બતાવવાનો પ્રયાસ કરીશ કે જોઈ શકાય છે 150ની સ્પીડે દોડતી આ બંને ગાડીઓએ રસ્તા પર રેસ લગાવી હતી અને જોતજોતામાં આ બંને ગાડીઓએ એક સ્વિફ્ટ ડિઝાયરને અકસ્માત કર્યો હતો। જો કે ઇજાગ્રસ્ત મહિલા
હાલ સારવાર હેઠળ છે. મંથન પટેલ પોલીસ કસ્ટડીમાં કહી રહ્યો છે ગાડી બેકાબુ બની હતી, અકસ્માત નથી થયો, રસ્તા પર રેસ નતા લગાવતા, પણ જો રસ્તા પર રેસ નથી તો આ ગાડીનું આટલું બધું નુકસાન કેવી રીતે? હું કેમેરામેનને કહીશ બીજી બાજુના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે જે BMW અને સ્વિફ્ટ ગાડી છે, એટલે કે આ ગાડીમાં દારૂની બોટલ હોવાની વાત છે. પોલીસ આવતા પહેલાં બધું સગે વગે કરી દેવામાં આવ્યું છે, પણ અકસ્માત એટલો જોરમાં હતો કે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને સુરતનો વેસુ વિસ્તાર છે, નવયુવાનો અહીંયા રેસ કરતા હોય છે, રેસિંગ ટ્રેક તરીકે ઉપયોગ કરતા હોય છે અને અકસ્માત સર્જતા હોય છે. જી કીર્તેશ, મંથન પટેલની કીર્તેશ આપ જોડાયેલા રહેજો. હાલ આ મંથન પટેલ કે જે પકડાયો છે તે શું કહી રહ્યો છે એ પણ સાંભળીએ. તો કઈ રીતે શું થયું, શું હતું ખાલી તમે ક્યાંથી આવતા હતા, ગાડી કેટલી સ્પીડમાં નીકળી ગયો ગાડીમાં શું કહો? એક્સિડન્ટ થયું રેસિંગ હતી રેસિંગ કે હતું ને? નહીં હતું સીસીટીવી માં દેખાય છે ને રેસિંગ છે. સીસીટીવી યુ કેન ચેક હે? સીસીટીવી ચેક કરી શકો છો, રેસ નહીં કરતા તો શું કરતા હતા? શું કર્યું એ રસ્તા પરથી જતા હતા, તમારો ઘરનો રસ્તો છે બે કાર વચ્ચે રેસિંગ તમે ચલાવવાની. નહીં. તો કીર્તેશ, હાલ જે રીતે મંથન પટેલ ને આપણે સાંભળ્યા, એમનું કહેવાનું એવું થાય છે કે સીસીટીવી ચેક કરો, અમે રેસ નથી લગાવી. આ પ્રકારનું તેમનું નિવેદન સામે આવ્યું છે. પરંતુ ખરેખર જે પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યાંના સ્થાનિકો જે લોકોએ જોઈ હતી આ ઘટના, તેમનું શું કહેવું છે, તેની આપની કોઈ વાત થઈ? કીર્તેશ. બિલકુલ પ્રીતિ, જો ગાડી રસ્તા પર રેસ ના લાગે તો આટલો મોટો અકસ્માત થઈ જ ન શકે. ચોક્કસ પકડાયેલો વ્યક્તિ પોતે કહે છે કે મેં રેસ નથી લગાડી, તો એવો તો કેવો એક્સિડન્ટ થઈ ગયો. પ્રીતિ, આ દ્રશ્ય જ કહી જાય છે કે જો ગાડી રેસ નથી લાગી તો અકસ્માત કેવી રીતે થયો. ચલો હું ત્રીજી ગાડી બતાવવાનો પ્રયાસ કરીશ કે જે ગાડી છે એ ગાડી સ્વિફ્ટ ડિઝાયર છે કે જે મહિલાને ઈજા થઈ છે. પ્રીતિ, આ ગાડીની સ્થિતિ જોઈને જોઈ લો, તમે નક્કી કરો કે આ અકસ્માત ડિવાઈડર સાથે અથડાતા થયો છે. બંને ગાડીની રેસમાં ત્રીજી ગાડીનું નુકસાન જોઈ શકાય છે, એટલે કે ગાડીની ગતિ કેટલી છે એ તમે જ નક્કી કરો. યુવાનો બેફામ ગતિ હતા, દારૂના નશામાં હતા. માલે તુજાર પરિવારના બંને નબીરામાંથી એકની ધરપકડ થઈ છે, હજુ પણ એક બાકી છે. હું BMW ની હાલત બતાવીશ કે જે સેફ્ટી ફીચર્સવાળી ગાડી છે તેની તમામ એરબેગો ખુલી ગઈ છે. કન્ડિશન જોઈ શકાય છે કે ગાડી રેસ નથી લાગી તો એવો તો કેવો અકસ્માત થયો કે આટલું બધું નુકસાન થયું. બંને નબીરા રોડ ઉપર રેસ કરતા હતા, 150 સ્પીડે આ ગાડીઓ દોડતી હતી, તે ચોક્કસ વાત છે. પકડાયા પછી હવે સુફિયાની વાતો લોકઅપમાં કરી દેવામાં આવી છે. બિલકુલ. અને કીર્તેશ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે જો રેસ લાગી છે આટલી સ્પીડમાં, કારણ કે સ્પીડમાં કાર હોય તો જ આટલું જોરદાર ટક્કર થઈ શકે એમ છે, તો ટ્રાફિક પોલીસ શું કરી રહી હતી? આટલા સ્પીડમાં જ્યારે વાહન ચાલી રહ્યા છે તો તેને રોકવાનો પ્રયાસ નહીં થયો હોય? બિલકુલ પ્રીતિ, 10 વાગ્યા પછી સિગ્નલો બંધ કરી દેવામાં આવે છે. આ ઘટના રાત્રે 12 વાગ્યા પછીની છે, તે ટાઈમે પોલીસ રસ્તા પર ના હોય અને સ્વાભાવિક છે પોલીસ રસ્તા પર નથી, એનો ઉપયોગ આ નબીરાઓએ કર્યો છે અને બેફામ ગતિએ દોડી અકસ્માત સર્જ્યો છે. ચોક્કસ એકની ધરપકડ થઈ છે, હજુ બીજાની ધરપકડ બાકી છે. હું અંદરના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જો અકસ્માત સ્પીડમાં હોય તો જ એરબેગ ખુલે છે. આ જોઈ શકો છો તમે, ગાડીની એરબેગો ખુલી જવા પામી છે, એટલે કે ગાડી કેટલી સ્પીડમાં છે ત્યાં તમામ વસ્તુ બતાવે છે. ભલે નબીરો એમ કે તો અમે રેસ નથી લગાડી, તો અકસ્માત થયો કેવી રીતે એ સીધો સવાલ છે. બિલકુલ. અને કીર્તેશ, મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે કારણ કે જે રીતે આપે જણાવ્યું કે નબીરાઓ આ પ્રકારે ફૂલ સ્પીડમાં કાર ચલાવે છે, આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ઘણીવાર એવું બન્યું છે અને જાહેરમાં આ પ્રકારની ઘટનાઓ રાત્રે 12 વાગ્યા પછી બની રહી છે. ત્યારે પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે કે કેમ કાર્યવાહી નથી થતી? બિલકુલ, સુરતનો ડુમ્બસ રોડ 12 વાગ્યા પછી ખાલી હોય છે, રસ્તા ખુલ્લા હોય છે અને શહેરના માને તુજાર નબીરાઓ આ રસ્તા પર લેસ લગાવતા હોય છે. પોલીસ દ્વારા અનેક વખત આ બાબતે નાઇટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ કરવામાં આવતું હોય છે, પણ પોલીસ હટ્યા બાદ આ નબીરાઓ સ્ટન્ટ કરતા હોય છે. કહી શકાય કે લગ્નની પાર્ટીમાં ભેગા થયેલા બંને મિત્રોએ રેસ લગાડી અને રેસ અકસ્માતમાં પરિવર્તિત થઈ. સ્વિફ્ટ ગાડીની મહિલાની ઈજા થતાં સારવાર હેઠળ છે અને દ્રશ્ય જ કહી જાય છે કે ગાડી કેટલી સ્પીડમાં હતી અને સ્પીડમાં અકસ્માત થયો છે, જેને લઈને
બંને ગાડી સાથે ત્રીજી ગાડીને પણ વ્યાપક નુકસાન છે. જી, આ ઉપરાંત કીર્તેશ, જે રીતે આપે જણાવ્યું કે અહીં સ્વિફ્ટ કાર કે જે ભોગ બની હતી આ અકસ્માતનો, તેમાં કોણ કોણ હાજર હતું અને મહિલાની પરિસ્થિતિ હાલ કેવી છે? બિલકુલ, મહિલાને સામાન્ય ઈજા થઈ છે, સારવાર હેઠળ હોસ્પિટલ છે. પણ આ ગાડીમાંથી 2 વ્યક્તિઓ ઝડપાયા છે, મંથન અને તેનો મિત્ર. અત્યારે તેના મિત્રને પોલીસ તપાસ માટે લઈ ગઈ છે. જો કે B6 મહિન્દ્રાની જે ગાડી છે તેનો ડ્રાઈવર ઋષિકેશ પટેલ હજુ પણ ફરાર છે, પોલીસના હાથમાં નથી આવ્યો. પણ ચોક્કસપણે અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છે. અને સૌથી મહત્વની વાત છે કે ગાડી 150ની સ્પીડે હતી, ત્યારે જ આ પ્રકારનું ગાડીમાં નુકસાન થાય તેવું જાણકારોનું કહેવું છે. બિલકુલ, હવે કાર્યવાહીની વાત કરીએ કીર્તેશ, કેવા પ્રકારની કાર્યવાહી હાલ હાથ ધરાઈ છે, કેવા પ્રકારની પ્રાથમિક અપડેટ આપને પ્રાપ્ત થઈ રહી છે? ઘટના બની ગઈ છે, ગુનો દાખલ થઈ ગયો છે, એક આરોપી પોલીસ પકડમાં છે, બીજો આરોપી પોલીસ પકડની બહાર છે. પણ આ માલે તુજારના દીકરાઓ છે જેમને સત્તા છે, શહેરના રસ્તા પર 150ની સ્પીડે ગાડી ચલાવવાનું લાયસન્સ આપવામાં આવ્યું છે. ઘટના બની છે એટલે ગુનો દાખલ થયો છે, પણ આમાંથી કોણ છૂટી જશે તે જોવાનું રહ્યું. કારણ કે ગમે તેવી મોટી ઘટના બની હોય, માલે તુજારના દીકરાઓ હોય, પરિવાર તેમને બચાવવા મેદાને આવતું હોય છે. અને વકીલોના મારફતે આ તમામ લોકો બીજા અથવા ત્રીજા દિવસે જામીન લઈ ફરી એક વખત સુરતના રસ્તા પર યમરાજ બનીને ગાડીઓ દોડાવી લોકોના જીવને જોખમમાં મૂકતા જોવા મળ્યા છે. બિલકુલ કીર્તેશ, કારણ કે માલે તુજાર પરિવારથી છે તો એમને રેસ લગાવવાની છૂટ છે એવું તો નથી. સૌથી મોટો સવાલ એ છે કે તેમને રેસ લગાવવાની છે, એમને ખબર છે કે આ નિયમ વિરુદ્ધ છે, તેમ છતાં એ રેસ કેવી રીતે લગાવી શકાય? શું એમને ટ્રાફિક પોલીસનો આ નિયમોનો કોઈ ડર જ નથી? બિલકુલ, ગુજરાતમાં એવો નિયમ છે, ટ્રાફિકના નિયમો તોડશો તો 2000 કે 5000નો દંડ થશે. કાયદાકીય ધરપકડની કોઈ જોગવાઈ નથી, જેને લઈને માત્ર આ માલે તુજાર લોકો ગુનો કરે છે, નિયમો તોડે છે અને એનો દંડ ભરી દે છે. બાકી એના આગળ કોઈ વસ્તુ થતી નથી, જેને લઈને આવા નબીરાઓને છૂટ મળે છે. જો કે આ તો અકસ્માત થયો અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે, પણ અહીંયા શું થશે, માત્ર 24 કલાકમાં જામીન પર છૂટી જશે અને ફરી એકવાર પોતાની ગાડી લઈ સુરતના લોકોને અકસ્માત કરવા માટે રસ્તા પર ઉતરશે. બિલકુલ, એટલે કડક કાર્યવાહી થવી એ ખૂબ જરૂરી છે. અચ્છા કીર્તેશ, જે રીતે આપે જણાવ્યું કે શંકા એવી પણ વ્યક્ત થઈ રહી છે કે આ નબીરાઓ નશામાં હતા, તો આ કારમાંથી કોઈ એવા પદાર્થો મળી આવ્યા છે, કોઈ માદક પદાર્થ અથવા કોઈ દારૂની બોટલો? પ્રીતિ, મેં પહેલા જ કીધું એમ લગ્ન પ્રસંગમાંથી નીકળ્યા હતા, દારૂની બોટલ હતી, પણ અકસ્માત થતાં જ આ બધી વસ્તુ ત્યાંથી હટાવી લેવામાં આવી છે. પોલીસ આવતા પહેલા તમામ વસ્તુ હટી ગઈ છે, જેને લઈને તેના પુરાવા નથી. પણ સ્થાનિક લોકોનું કહેવું છે કે તમામ લોકો નશામાં હતા, નશાનો સામાન ગાડીમાં હતો, પણ પોલીસ આવતા પહેલા તમામ વસ્તુ હટાવી લેવાના આક્ષેપો સ્થાનિક લોકોએ કર્યા છે. એટલે કે પુરાવા હટાવવાની પણ પ્રયાસ થયો છે. બિલકુલ પ્રીતિ, પુરાવા પર હટાવવાના પ્રયાસ કર્યા છે. હું ફરી એકવાર અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે માલે તુજારના દીકરાઓ ગાડીમાં બેઠેલા હતા, ચંપલ બી અંદર કાઢીને બેઠા હતા. જો લગ્ન પ્રસંગમાં આવેલા હોય તો એ લોકોના અહીંયા સેન્ડલ શું કામના? બિલકુલ, જે પ્રકારે આ ગાડી હતી, ગાડીમાં પાર્ટી ચાલતી હતી એ વાત નક્કી છે, પણ તમામ વસ્તુ પોલીસ આવતા પહેલા હટી ગઈ છે એવા આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે. એમાં કોઈ બેમત નથી, કારણ કે માલે તુજારના દીકરાઓ નશાની હાલતમાં બેફામ ગતિ હતા, જેને લઈને જ આ અકસ્માત થયો છે. બિલકુલ કીર્તેશ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ તો એક નબીરો એટલે કે મંથન પટેલ એની અટકાયત કરી લેવામાં આવી છે, હજુ એકની શોધખોળ ચાલી રહી છે. તો આ તરફ રાજસ્થાનમાં ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો. જોધપુરના ઓસિયામાં સર્જાયો છે અકસ્માત, જ્યાં કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો. વડોદરાના એક જ પરિવારના 6 સભ્યો ઘાયલ થયા છે. તો જોધપુરમાં અકસ્માતની આ ઘટના, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ કારમાં 6 સભ્યો, એક જ પરિવારના 6 સભ્યો હાજર હતા, જેમને ઈજાઓ પહોંચ્યા હોવાની હાલ વિગત પ્રાપ્ત થઈ રહી છે. તો રાજસ્થાનમાં ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો. જોધપુરના ઓસિયામાં આ અકસ્માત સર્જાયો હતો, જ્યાં કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો. અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ હાલ એક જ પરિવાર
પરિવારના 6 સભ્યો ઘાયલ થયા છે. તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા. તો અરવલ્લીમાં મેઘરજ નજીક હિટ એન્ડ રનની ઘટના બની. અહીં અજાણ્યા વાહનની ટક્કરે એકનું મોત થયું. કુડોલ-ઘાટા રોડ પરની આ ઘટના છે, જ્યાં શણગાલથી કુડોલ જતા રોડ પર ઘટના સર્જાઈ. ઘાટા ગામની સીમમાં અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહન ચાલકે પૂર ઝડપે અને બેદરકારીપૂર્વક વાહન ચલાવ્યું અને જેના કારણે કોલુન્દ્રા ગામના વ્યક્તિનું મોત નીપજ્યું છે. અકસ્માત બાદ વાહન ચાલક વાહન લઈને ફરાર થયો. ટિંટોઈ પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. તો મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે જ એક જ દિવસમાં અકસ્માતના 2 બનાવ સામે આવ્યા છે. એક જ દિવસમાં જુદા જુદા સમયે 2 અકસ્માત સર્જાયા. 2 બાઇક વચ્ચે ટક્કર થઈ, જે બાદ 2 ટ્રક અને કારનો પણ અકસ્માત સર્જાયો. જોકે આ બંને ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. રોડ ક્રોસ કરતા સમયે આ બંને અકસ્માત થયા હતા. બંને દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. એક જ સ્થળ પર 2 અલગ અલગ સમય પર અકસ્માત સર્જાયો છે, જેના દ્રશ્યો આપ જોઈ શકો છો. એક અકસ્માત કે જેમાં 2 બાઇક વચ્ચે અથડામણ થાય છે, અકસ્માત સર્જાય છે. અન્ય એક અકસ્માત કે જેમાં 2 ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાય છે. આ બંને અકસ્માત રોડ ક્રોસ કરતા સમયે થયા હોવાની વિગત પ્રાપ્ત થઈ છે. તો સુરતના વાઠેના વિસ્તારમાં અકસ્માત સર્જાયો. અહીં મોપેડ સ્લીપ થતા યુવક અને યુવતી ટેમ્પો રિક્ષા સાથે અથડાયા. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ભાગી ગયો. અન્ય એક મહિલા પણ માંડ બચી. યુવક અને યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પરંતુ આ સમગ્ર અકસ્માતનો વિડીયો સામે આવ્યો છે. આ સીસીટીવી ફૂટેજ જે હવે વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે આ ટેમ્પો રિક્ષા ચાલકે એક યુવક યુવતીને અડફેટે લે છે, તેમને ઈજાગ્રસ્ત કરે છે અને આગળ જ્યારે ભાગવા પ્રયાસ કરી રહ્યો છે ત્યારે અન્ય એક મહિલાને પણ અડફેટે લેવા જઈ રહ્યો છે, પરંતુ તે માંડ બચી છે. તો અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક દિવસ માટે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક સરકારી કચેરી બહાર સવારે 9 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારી કચેરીમાં આવતા કર્મચારી કે અન્ય કોઈ વાહન ચાલક જો ટ્રાફિકના નિયમનનું ભંગ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે, જેને લઈને અલગ અલગ સરકારી કચેરીઓના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી છે. અમદાવાદ શહેર ટ્રાફિક દ્વારા સરકારી કચેરીઓની બહાર એક દિવસ માટે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો, અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે ટ્રાફિક પોલીસના જવાનો હાજર રહીને જે પણ સરકારી કર્મચારી અથવા તો અન્ય કોઈ વ્યક્તિ અહીં જે કચેરીમાં આવે છે અને તેણે ટ્રાફિકના નિયમનનો ભંગ કર્યો છે તો તેને કાયદેસર દંડ આપવાની જે કાર્યવાહી છે તે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે. મહત્વની વાત કરીએ તો હેલ્મેટ ન પહેર્યું હોય, ગાડીઓમાં બ્લેક ફિલ્મ લગાવી હોય અથવા તો નંબર પ્લેટ સાથે ચીડા કર્યા હોય અથવા તો નંબર પ્લેટ ન હોય તેવા જે વાહન ચાલકો છે તેઓની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સવારે 9 વાગ્યાથી રહી અને રાત્રિના 8 વાગ્યા સુધી આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટાભાગની જે સરકારી કચેરીઓ છે ત્યાં એન્ટ્રી અને એક્ઝિટ ગેટ ઉપર ટ્રાફિક પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો રાજકોટમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. સાપર નજીક વેરાવળ ગામમાં વાહનોમાં તોડફોડ કરાઈ. એક શખ્સ દ્વારા દુકાન બહાર વાહનમાં તોડફોડ કરવામાં આવે છે, જેનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. દુકાન બહાર પડેલા વાહનમાં શખ્સ દ્વારા બેફામ રીતે લાકડીઓ મારવામાં આવી, જે વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કાલ રાતે તોડફોડ કરનાર શખ્સને અન્ય વ્યક્તિ સાથે માથાકૂટ થઈ હતી, જે બાદ ઉશ્કેરાયેલા શખ્સે વાહનમાં બેફામ રીતે તોડફોડ કરી અને એક્ટિવાને પણ પછાડ્યું. ત્યારે હાલ આ સામાજિક તત્વો જે બેફામ બન્યા છે તેને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા છે. શું આ સામાજિક તત્વોને પોલીસનો ડર નથી કે કેમ, તે સૌથી મોટો સવાલ છે. લુખ્ખાગીરી કરનારનું ક્યારે સરઘસ નીકળશે? આ જે રીતે જોઈ શકાય છે કે આ યુવકે જાહેરમાં જ આ રીતે તોડફોડ કરી રહ્યો છે. રાજકોટમાં આવા તત્વો કેમ બેફામ બન્યા છે તે મોટો સવાલ છે, કારણ કે અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે. અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર ન હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તો હવે વાત કરીએ બરફવર્ષાની.
હિમવર્ષાથી જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોએ જાણે કે સફેદ ચાદર ઓઢી લીધી છે. જમ્મુ અને કાશ્મીરના ભાદરવામાં સિઝનની પહેલી બરફવર્ષા થઈ. આ વિસ્તારોમાં કેટલાક દિવસોથી કડકડતી ઠંડી પડી રહી છે અને હેવ સિઝનની પ્રથમ હિમવર્ષા થતાં વાતાવરણ ઠંડુગાર બન્યું છે. બીજી તરફ અહીં આવતા પ્રવાસીઓએ પણ બરફવર્ષાનો આનંદ ઉઠાવ્યો, જેનો વિડીયો સામે આવ્યો. તો પહાડી વિસ્તારો હાલ સફેદ ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના દ્રશ્યો છે જ્યાં સતત હિમવર્ષા થઈ રહી છે. નોંધનીય છે કે ભાદરવા સિઝનની આ પહેલી હિમવર્ષા છે જેનો આનંદ એ પ્રવાસીઓ માણી રહ્યા છે. સ્થાનિકો પણ ખુશખુશાલ છે કારણ કે આ સિઝનમાં પ્રવાસીઓની અવરજવર વધતી હોય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ વિભાગના પૂંછ, રાજૌરી, ડોડા, ભાદરવાના પહાડી વિસ્તારોમાં ગમે ત્યારે બરફવર્ષા થવાની સંભાવના છે. જમ્મુ શહેરમાં ગાઢ ધુમ્મસના કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. જમ્મુ કાશ્મીર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનોની અવરજવર મુશ્કેલ બની ગઈ છે. સૂર્યદેવ પણ ધુમ્મસની પાછળ છુપાયેલા દેખાયા. હાઈવે પર કોઈ પણ પ્રકારના અકસ્માત ન બને તે માટે ત્યાંથી પસાર થતા તમામ વાહનોને સાવધાન રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવી. घने कोहरे में लिपटा है पूरा जम्मू संभाग. जम्मू के अलग अलग जिलों में ठंड बढ़ती जा रही है और इस समय मेरी मौजूदगी जम्मू कश्मीर नेशनल हाईवे पे है जहां पर जितनी भी गाड़ियों की रफ्तार है वो थोड़ी धीमी हो गई है. उनकी हेडलाइट्स ऑन है क्योंकि कोहरा जो है वो बेहद ज्यादा हो चुका है. और यही नहीं, सूर्य देवता तो नजर आ रहे हैं लेकिन वो भी धुंध की आड़ में छिपे हुए नजर आ रहे हैं. आप देखिए क्लियर नहीं दिखाई दे रहा है क्योंकि यहाँ से अंदाजा लगा सकते हैं आप कि कितना ज्यादा कोहरा इस समय खुले आसमान पे है. हर आने जाने वाली गाड़ी की रफ्तार तो है ही है धीमी, लेकिन उनको अपनी हेडलाइट्स ऑन करके आना पड़ रहा है. मेरी मौजूदगी जम्मू कश्मीर राष्ट्रीय राजमार्ग पर है और ये रास्ता कश्मीर की तरफ जाता है. तो आप दूर अगर नजर दौड़ाएं तो काफी ज्यादा धुंध हो चुकी है और बेहद ज्यादा मुश्किलें वाहन चालकों को आ रही है जम्मू से श्रीनगर पहुंचने में. अक्सर जम्मू कश्मीर में जब हल्की बारिश हो या कोहरा हो जाए तो गाड़ियों की आवाजाही भी थम जाती है. तो ऐसे में लोगों को बेहद ज्यादा मुश्किलों का सामना करना पड़ रहा है और ठंड जो है लगातार बढ़ती जा रही है. मौसम विभाग का कहना है कि जम्मू के पत्नीटॉप, पुंछ, राजौरी जिलों में कभी भी बर्फबारी भी हो सकती है. कोमल सिंह, न्यूज़ 18 इंडिया, जम्मू. તો ઉત્તર ભારતમાં હાલ ઠંડીનો કહેર છે. બીજી તરફ કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. પહેલગામના ઉપરના ભાગોમાં તાજી બરફવર્ષા થઈ. ચંદનવર્ધી, આરુ અને અન્ય સ્થળોએ ભારે બરફ પડતા મેદાની વિસ્તારો સફેદ ચાદરમાં ફેરવાઈ ગયા. આ તરફ અનંતનાગ જિલ્લાના કોકરનાગ સબ ડિવિઝનના ઉપરના ભાગોમાં નવેસરથી બરફવર્ષા થઈ છે. માટી ગવારન, કોકરનાગ વિસ્તાર તેમજ ડાકસુમના ઉપરના ભાગોમાં બપોરે બરફવર્ષા થઈ હતી. બીજી તરફ પ્રવાસીઓએ હિમવર્ષાનો આનંદ ઉઠાવ્યો હતો, જેના દ્રશ્યો સામે આવ્યા. તો જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષાથી પ્રવાસીઓમાં આનંદ વ્યાપી ગયો છે. ગુલમર્ગનું પ્રખ્યાત સ્કી રિસોર્ટ એ પ્રવાસીઓથી ઉભરાઈ ગયું છે. હોટેલો સંપૂર્ણપણે બુક થઈ ગઈ છે અને બરફ પડતા પ્રવાસીઓની પ્રવૃત્તિઓ પણ પૂરજોશમાં દેખાઈ રહી છે. અહીં ગુલમર્ગ, સોનમર્ગ, પહેલગામમાં પર્યટકોએ બરફવર્ષાનો આનંદ માણ્યો. શહેરના કેન્દ્ર શ્રીનગરના લાલ ચોકમાં પણ હજારો પ્રવાસીઓ એકઠા થયા હતા. શિયાળાની ઠંડીનો સામનો કરીને નવા વર્ષનો પ્રારંભ કર્યો. તો ધીમે ધીમે જમ્મુ કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં હિમવર્ષાએ હાજરી પુરાવી છે. તો બીજી તરફ હિમાચલના ચંબા વિસ્તારમાં પણ સિઝનની પહેલી હિમવર્ષા થઈ. ચંબામાં સિઝનની આ પહેલી બરફવર્ષાના દ્રશ્યો પણ સામે આવ્યા. પ્રવાસીઓ અને સ્થાનિક લોકો એ બર્ફીલા હવામાનનો આનંદ માણતા દેખાયા. તો ચંબા જિલ્લાના પ્રખ્યાત પર્યટન શહેર એવા ડેલહાઉસીમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ, જેનાથી આખો વિસ્તાર એ પ્રવાસીઓથી ભરાઈ ગયો. પર્વતો પર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ, જ્યારે પાઇનના વૃક્ષો સહિત વૃક્ષો પર બરફના છાંટાએ ક્રિસમસ ટ્રી જેવું અદ્ભુત દ્રશ્ય બનાવ્યું, જે ડેલહાઉસીની સુંદરતામાં વધારો કરે છે. નવા વર્ષની ઉજવણી કરવા માટે આવેલા પ્રવાસીઓ લાંબા સમયથી હિમવર્ષાની રાહ જોઈ રહ્યા હતા. બરફ પડતાની સાથે જ પ્રવાસીઓ એ દાનકુંડ, પીક અને લક્કડ મંડી જેવા ઊંચાઈવાળા વિસ્તારોમાં જીવંત હિમવર્ષાનો આનંદ માણ્યો.
આગળ વાત કરીએ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ હનુમાન ચાલીસા યુવા કથાનું ભવ્ય આયોજન કરાયું છે ત્યારે શહેરના આંગણે ભક્તિ શ્રદ્ધા અને ઉત્સાહનો અદ્ભુત સંગમ જોવા મળ્યો કાર્યક્રમમાં 151 કિલોની કેક કાપીને હનુમાનજીના વધામણા કરવામાં આવ્યા જન્મોત્સવની ખુશી બેવડી કરવા માટે ભવ્ય આતિશબાજી થઈ આધુનિક ફાયર શોનું પણ આયોજન કરવામાં આવ્યું રંગબેરંગી રોશનીથી આકાશ ઝળહળી ઉઠ્યું હતું આ દ્રશ્યો નિહાળવા માટે રાજકોટ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી અંદાજે 60,000થી વધુ ભક્તો એ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડ્યા હતા સમાચારોમાં હાલ બસ આટલું જ આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી નમસ્કાર